अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को मनाने के भागरूप वडोदरा शहर के जाने माने एडवोकेट वैसे नीरज जैन द्वारा अपनी मन्नत को पूरा करते हुए आज 500 किलो गुलाब जामुन और 17,000 आइसक्रीम का वितरण किया था। अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को मनाने के भागरूप वडोदरा शहर के जाने माने एडवोकेट और सामाजिक कार्यकर्ता वैसे नीरज जैन द्वारा अपनी मन्नत को पूरा करते हुए अनोखी आइसक्रीम और गुलाब जामुन की सेवा अर्पित की गई। अपनी मन्नत को पूरा करने के भागरूप आज एडवोकेट वैसे नीरज जैन द्वारा शहर के राजमहल रोड विस्तार में 500 किलो गुलाब जामुन और 17,000 आइसक्रीम का लोगों के बीच वितरण किया था। इस मौके पर यूनिवर्सिटी के पूर्व सेनेट और सिंडिकेट सदस्य दीपक शाह उपस्थित रहे थे। जाहिर सी बात है कि 33 सालों के बाद एडवोकेट नीरज जैन अयोध्या में जब तक रामलला की प्रतिष्ठा न हो तब तक वे अपने मनपसंद गुलाब जामुन और आइसक्रीम का त्याग किया था। ऐसे में अब अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव को पूर्ण करने के भागरूप नीरज जैन ने अपनी मन्नत को पूरा करते हुए लोगों के बीच खुशहाली को बांटते हुए 500 किलो गुलाब जामुन और आइसक्रीम का वितरण कर अपनी मन्नत को पूरा किया था। 1990 में કાર સેવામાં ગયો હતો ત્યારે 30 ઓક્ટોબરે રામલલાના મંદિર પાસે જ બાધા લીધેલી કે જ્યાં સુધી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય દિવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી ગુલાબજાંબુ નહીં ખાવું। ત્યારબાદ 1992માં ફરી કાર સેવા જવામાં મોકો મળ્યો ત્યારે ફરી નક્કી કર્યું કે જ્યાં સુધી રામલલાનું ભવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી આઈસ્ક્રીમ નહીં ખાવું। એમ 33 વર્ષથી ગુલાબજાંબુ 31 વર્ષથી આઈસ્ક્રીમ નથી ખાતો। હમણાં જ 22 જાન્યુઆરીએ ભારતના યશસ્વી વડાપ્રધાન અને આધુનિક ભારતના રાષ્ટ્રપિતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભવ્ય રામ મંદિર બન્યું અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આ પ્રસંગે મેં એવું નક્કી કર્યું કારણ કે ફરી અયોધ્યા જઈ આવ્યો, અયોધ્યાથી રામલલાનો પ્રસાદ લઈને આવ્યો અને પ્રસાદ આ ગુલાબજાંબુમાં ભેળવી બધાને રામલલાનો વડોદરાના જનોને પ્રસાદ ખવડાવવા અને નક્કી કરેલું કે હું પ્રસાદ ખાઈશ સાથે સાથે બધાને પ્રસાદ ખવડાવીશ। એટલે આજે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામે મને એવું સૌભાગ્ય આપ્યું કે બધા વડોદરા શહેરના લોકોને ગુલાબજાંબુ આઈસ્ક્રીમ ખવડાવી શકું અને વડોદરા શહેરના નાગરિકોનો આભાર માનું કે બધા જ લોકો મારી બાધા પૂર્ણ કરવામાં અને મારી સાથે ગુલાબજાંબુ આઈસ્ક્રીમ ખાવા માટે બધા પધાર્યા। એ બધા હું સર્વે વડોદરા નાગરિકોનો આભાર માનું છું અને રામનો પણ આભાર માનું છું કે તમે મને એવી શક્તિ આપી કે જેના કારણે વડોદરાના લોકોને હું આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુ ખવડાવી શક્યો। નીરજભાઈ એક એવા હિન્દુવાદી નેતા છે કે જેમને રામ જન્મભૂમિના આંદોલન વખતે ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમ ન ખાવાની મેં બાધા લીધી હતી કે જ્યાં સુધી શ્રી રામલલા નિજધામમાં વિરાજતા નથી ત્યાં સુધી તેઓએ ત્યાગ કર્યો હતો અને આજે જ્યારે રામલલા નિજધામમાં 22 તારીખે બિરાજ્યા છે ત્યારે નીરજભાઈ દ્વારા આ પ્રકારનું એક સુંદર મજાનું આયોજન કર્યું કે વડોદરાના તમામ નાગરિકોને ગુલાબજાંબુ અને આઈસ્ક્રીમો જ્યારે તેમના તરફથી એક ભેટ અપાઈ રહી છે, પ્રસાદ તરીકે અપાઈ રહ્યું છે ત્યારે નીરજભાઈનો અભિનંદન પણ છું, આભાર માનું છું કે તેમના કારણે આજે વડોદરા શહેરના દિગ્ગજ નેતાઓ પણ અત્યારે ઉપસ્થિત થયા છે અને હિન્દુ સમાજની લાગણી સાથે તેઓ વારંવાર જોડાયેલા સતત જોડાયેલા છે અને સતત કામ કરતા અને